છે ને મારી છોકરીનો ડ્રેસ પહેરતો. અરે તો ગોવા જોતી મેં વન પીસ નહોતું. હા છે જાણીતા આયુર્વેદિક નિષ્ણાંત વેદ અજમત ખાન. તમે જો કેવા છો, દઈ દો બિશાકરા નાળેર હું કામ લઈ લીધું. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો પર. 9 વાગી ગયા છે 12 અને આપણે ક્યારનો નાસ્તો કરી લીધો છે. મારી સાઈડ ઉપર જતા રહ્યા છે નું ટિફિન લઈને. ગટુ જાગી ગઈ છે, એ રમે છે અને મારે બસ એ મારી રૂમમાં પોતું મારવાનું છે. પોતું મારી દઉં પછી કાલ મેં ડીલે કર્યું હતું બહાર જવાનું, તો અત્યારે પાછું બહાર જવાનું છે. તો ચલો ફટાફટ આપણે પોતું મારીને રેડી થઈ જાય. પહેલાં તો પીવી પડે. આ લાઈક બંધ કરી ફટાફટ પી જઈશ કે નહીં મારે ચેક કરવું પડશે. ગટુ પી ગઈ. ગટુ દવા. અરે વાહ, પી ગયો મારો હવસ. બુબુ આવ્યું. તો રેડી થઈ ગઈ છું ને કામ જે કરવાનું હતું થોડું ઘણું એ પણ થઈ ગયું છે ને. ગટુ નીચે ગઈ છે. પપ્પા જાતા હતા, ગાડીનો અવાજ સાંભળી જાય ને, અમારી ગાડીનો અવાજ આવે એન્ટોકનો, સ્પોટ જેવી છે ને, એટલે અવાજ સાંભળે કે નાના ક્યાંક ગયા, એટલે પાછા લેવા આવ્યા અને પછી લઈને પાછા ગયા. બોલ આવું કરે મારું છોકરું. ચલો તો મેં કરાવી છે રેપિડો બુક. ગાડી લઈને આજ નથી જવું, હજી 2-3 દી ચલાવી નથી. આપણે રેપિડો આવી ગયો છે, આપણે જઈએ. અને મોટાવાળા સાથે આવું છું. ગટુ નથી તો વહી જાવ ને કરી પાછી મમ્મા માલે આવું છે. તડકો ગજબનો થઈ ગયો છે ભાઈ. જો હો, વરસાદ નથી આવતો, એક ખાલી વરસાદ આવી જાય ને આમ જો વાદળ તો જો વાવ કેટલા મસ્ત દેખાય છે. રેપિડો આવી ગયો છે, ક્યાંના પાય બંધ ઘાટે મારે. પહોંચી ગઈ યાર મોલ. ઘણા દિવસ પછી આ સાઈડ દેખાણી છું. જો આપણે જવાનું છે ચોથા માળે. ચલો જઈએ ચોથા માળે પહોંચીએ. યાર મોલ બતાવું. લુક લાઈક હા, ચલો ચાલુ જ છે. તમારે એક મીટિંગ હતી, મેં મીટિંગ બતાવી દીધી છે ને. હવે હું જાઉં છું દીપકમલ પાસે. ક્રોમામાં જવાનું છે. પણ ફોન કરું ને હવે ડાયરેક્ટ ત્યાં આવે. મારે ક્યાંય થોડું કામ છે. ચલો તો ત્યાં જઈને તો હવે તમને બતાવું શું લેવા જવાનું. લેવાની જ છે બસ. હું પહોંચી ગઈ છું અહીંયા પેન્ટાલુન્સ ક્રોમાની વાટ. પપ્પાની વાટે શું આવે પછી અંદર જઈએ આપણે. ગરમી ગજબની છે બાપરે બાપ. પાછા પપ્પા આવી ગયા છે. જો આવે ફરીને આવું. તો આ પેનાસોનિકનું માઇક્રોવેવ મેં ચૂઝ કર્યું છે. હું જોઈ ગઈ હતી યારી. ચલો કે મશીન પ્લોટ શોપ છે. આપણું બિલ બને છે તો મેં કીધું આ બધું છે જોઈ લઉં. જો મસ્ત છે બજાજનું. વાવ. બસ એકવાર પછી પાછી આવીને એકવાર આ મિક્સર લઈને જવું છે. પ્રાઇસ 24,000નું બિલ છે અને ડિલિવરી કાલ આવશે. આજે તો નહીં આવે, આજ સન્ડે છે અને એમ કીધું કાલ આવશે લેવામાં. એ જોવે છે મમ્મા કાંઈ લઈ, પણ મમ્મા કાંઈ લેવાનો જ ગઈ. મમ્માએ બહાર નથી ખાતી તો તારે હાટું કેમ લાવું મારે દીકા. બધું ચેક કરે છો મારું પર્સ. હું રેપિડો કરાવીને આવીને ક્યાં મારે લસી પીવા જાઉં. ગટુ બિલ લાય. બિલ આપણે એક વસ્તુ લીધી છે, કાલ આવશે એનું બિલ છે. જો ક્રોમાનું. ઉભી રે ફાડતી ને. આ બિલ દેખાડવું પડશે આપણે. દેવા આવશે, ચેક કરી લે ખાલી બિલ. જો અહીંયા હું તમને બતાવું. 15,139 રૂપિયા દઈને આવી હું અત્યારે. ને ડિલિવરી કાલ આવશે. હે ગટુ તારા હાટું જ લીધું શું મમ્માએ? શું લાવી એ છે કઈ દે અત્યારે ને. કાલ આવશે માઇક્રોવેવ. પછી હું તને એમાં પિઝા બનાવી દઈશ, સેન્ડવિચ બનાવી દઈશ, ફ્રાઈસ બનાવી દઈશ, દહીંની તીખારી, મગનું શાક, રોટલી ને ગટ્ટુ. અમે જમવા બેસી ગયા છીએ કે હું બહાર ગઈ હતી. હેલો કરી દે. હેલો. હું બહાર ગઈ હતી પણ બહારનું કાંઈ હું ખાતી નથી. મમ્મી કે ખાઈ ન હોય શું ખાવું એમ થાય. પછી ખાલી ખોટું હેરાન થાવ એમ કરતાં કાંઈ ખાધું નહીં. મેં એમનેમ આવી ગઈ ઘરે. હું ઘરે જઈને કંઈ ખાઈ લઉં સારું. તો પાછી ઘરની બહાર નીકળી ગઈ છું. અત્યારે મારે એક શૂટ કરવાનું છે. શૂટ કરી આવું. અહીંયા નજીકમાં જ જવું છે, બહુ દૂર નથી જવાનું. ગાર્ડનમાં
मनोज भाई આવી ગયા છે જો બેઠા देखो देखो हेलो गाइस पानी का बोतल इसके अंदर है नवी बोतल नोत लीधी डी मार्ट માંથી अच्छा ये लीजिए हाँ તો પ્લાન મારો ચેન્જ થઈ ગયો ઘરની બાજુમાં ગાર્ડન હતું ને આ શૂટ કરવાનું હતું પણ અમે અત્યારે આવી ગયા આપણે કયું ગાર્ડન મૂન ગાર્ડન મૂન ગાર્ડન અમે ઘણા ટાઈમ પહેલા પાસે છે મૂન ગાર્ડન અમે અહીંયા આપણે ઘણા શૂટ કરેલા છે ને તો આ શૂટ અહીંયા કરશું પ્રમોશન જો ગાર્ડન કેવું જોરદાર છે આપણે કંઈક સાંયો પકડવાનો છે મસ્તીનો આવી રહ્યા છે જાણીતા આયુર્વેદિક નિષ્ણાંત વેદ અજમત ખાન હું પ્રિપેર કરું છું મારી સ્ક્રિપ્ટ છે આમાં બેગ પાછું મેં આપી દીધું નકર કોકે મેં બેગ મનોજભાઈ ને આપ્યું હતું તો એને પાછું મને દઈ દીધું કારો ભાઈ ગેલો લાગે તો ભાઈના પર હાલો ને હવે ભાઈ ઘેલા હવે છોકરીઓ નથી જોવી અહીંયા જે કામ કરવા આવ્યા ને કામ કરો બીજે ફોકસ ન કરતા ભાઈ ફોકસ ને આયા મને કપલ ખૂણા ખાસ કે બેઠા ને ઈ કપલ ભલે ને બેઠા તમે તમાર ગર્લફ્રેન્ડ હોય ને લઈને આવજો હું વઈ જાઉં ને પછી માથેથી પડ્યું હોય તો માથું ફૂટી જાય મારું તારું શું થાય ફૂટી જાય એમરેસ થઈ જાય આમ જો નાનું એવું નાળિયેર મેળ્યું છે આપણે ગટવાટો રમવા લેજો કેટલું ક્યુટ છે જો ઓરિજિનલ જેવું ઓરિજિનલ જ છે પણ નાનું છે નાનું એવું આની હાઈટ નથી હોય આ કુપોષિત કહેવાય હું કહેવાય કુપોષિત હા નાનેથી પડી ગયું જો માંથી એને બે દખલ કરી દીધી હા કાઈ ને આપણે ગટવાટો રમવા લઈ જાય વાગે એવું છે ઉકને માર્યું ને પાણા જેવું છે કડક એક લોકો કેવું બોલે એકદમ સ્પષ્ટ ભાષામાં એવું છે એટલે થોડુંક આમ બાય મિસ્ટેક થઈ જઈશ મને ફાઇનલી હવે સેલો ડાયલોગ સુધી ભગવાન મારે પરસેવો તમને હું હેરાન થઈ ગઈ ગરમી કેટલી થાય છે હાલો સ્ટાર્ટ કરો આરોગ્યપ્રદ જીવન તરફ મહત્વપૂર્ણ પગલું આવડી ગયું હાલો શરમ આવે નાના છોકરા પાસેથી લઈ લીધો એ બેટા લેતો જતા નાળિયેર લાલ લઈ લે कौन है ये लोग कहाँ से आते हैं હા એ રમવું હોય ને તમે જો કેવા છો દઈ દો બિચારા નાળિયેર હું કામ લઈ લીધું લઈ લે રોવાને બાપાને થઈ જશે ભલે બોલાવીને માં હું નાના છોકરા પાસેથી જોટી લો છો બધું શરમ વગરના કા 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 समझ रहे हो તારે કોની જાનમાં જાવું ઈ તો કે મેં ને બર્થડે માં આપ્યો તો આ શર્ટ પહેરતા નથી પહેરવો જ પડે ને પડા બીએ નહીં થાય કાઈ આ લીકે એકાદી તો પટી જાય હો ક્યાંય જવાનું નથી અમારે કામ છે ઘરે બે દીથા હાલો ઈ કરવાનું છે ભલે નવા કપડા જ પહેરવાના હતા આમ તો લાઈન થાય હો લાઈન લાઈન તો છે તે હું થાય સેજન સાઈડ ઉપર લાઈન જ છે એટલે કામે જઈશ નકર ઘરે ન બેઠા હોય રોજ કામ તારી જઈ મારે એને આમ અમે સામે બીજું વાત સાંભળો તો ખરી અહીંયા મારી વાત તો સાંભળો ગાર્ડન માં ગયા ને મૂન ગાર્ડન માં ન્યા ઓલી છોકરીઓ શૂટ કરતા છોકરીઓ ને તાળે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे જો તો એ શું કરે છે યાર કાઈ નહીં જોવે નહીં મારે नहीं એ શું કરે છે યાર મને કે લે કેવી હારી છોકરીઓ છે ઈ કે લે ત્રણ છોકરી મસ્ત ગુલાબ નાખીને આવી રીતે આમ પીચુક પીચુક હાલતી જાતી હતી બધી સાવ ની હવે અડી અમે અમારું પતાઈ દીધું ઘરે અને અત્યારે મારા સ્કૂલ હતા આપણે જઈને ઘરે બેસવા ઘણા ટાઈમ ક્યાં નથી આજે જાય છે અહીંયા તો જઈને એન્ડોડા પડાવો ભાઈ ખાડો આગળ આવી તમે આગળ હોય મને આગળ આવતા તમારા ડગલેન પગલે હાલશે આમ આથી મને તો બહુ બીક એ લાગે તમારા મારાથી બીક લાગે ઈ પેલા જોવે તું આગળ જા ભાગે ભાગે ને તો હું પછી નો આગળ આવું એમ જાવ છો ને મને પેલા કોઈ ટાળવા નથી સારું તું તો મને મોર કરે વાદવાળે જો એ લાઈટ થઈ ગઈ છે અમાર પૈણા ઘરે બેવા આવ્યા છે અને બગાઈ છે સંચા હા પાછા પાખતરા બહુ જાતા થઈ ગયા છે અમારા ઘરે મસાલા જલજીરા નાખી જલજીરા નાખી તો જારીના ભાઈ છે પીવું હોય તો કહેજો પાછા કે અમે મમ્મી છે સંચા વાળીના પીવો હું તો જલ્દી રાત તો અમારા ભાઈ છે અમારા ફવા છે અમારા ભાઈ છોકરો છે અમારા આકાશ ભરભાઈ થાય હા આ બેન છે અમારા મમ્મી છે અમારા પપ્પા છે તો બાકી બધા ઓળખો છું હા. જેવાથી. તો આજે ભાઈ ને ઘરે ધામા નાખ્યા છે બધાએ મૂળ તો હું આપણે બાર વાગે ઉતારતી પણ હોવાય નહીં દેવાના નક્કી કરીને આપણે બહાર આવવાનું 11 તો વાગી જાય છે, કલાક બની એટલે 12 વાગે કોઈ હોવાય નહીં હા હા એ વિડીયો ઉતારવાનું છે હવારે ગુનફાઈ ડાન્સ કરશું અને વિડીયો બનાવશું તમે શું કહેતા અરે ડ્રેસ પહેરતો નાનો હતો ત્યારે ભાઈ આ ઈ ડ્રેસ યાને દયા છે ને મારી છોકરીનો ડ્રેસ પહેરતો
હરી તો ગોવા જ્યોતિ મેં વન પીસ નહોતું ને. હા એને બહુ જ શોખ હતો, પહેલેથી શોખ જ છે. હવે dress જ જ્યારે છોડી, કોને ખબર નહીં, એમાં જઈને ફૂંકું. એવું કેટલી વાર તો કાઢીને હજી કાઢીને. ફૂંકું આવી જાય ફૂંકુંને સોટલો હવે થાય થોડા છે. થોડા વધી જાય એટલે રોટલી જ દેવાની છે અમારે. હવે કેટલો છે? મમ્મા અહીંયા બે રોટલી કરી દે ત્યાં મારે. મમ્મી બે રોટલી કરી દે તો મમ્મી હા, તે એવો જ શોખ હતો. રોટલી કરી કાપી નાખી હું જતા રહે, હું તો હું તો આ ભૂલે, હું તો જઈને હું હોય ને તો કાતર જ મારી જતા જ રહે પછી. કાપી નાખી હું તો આકાશને એમ જ કહું. કાકીએ કીધું કે આપણે કહેતા વાળ વાળ હા, એમ જ. આજે કહેતો જ નહીં. મને તમારે બધા કરતા વાલા મને વાળ છે. હજી હું કહું ને તોય મને વાળ વિચાર કરાય. ગમે માણસ કહે કે ભાઈ વાળ કપાઈ શકે એટલે હું કીધું માનતા નથી. કોઈ કહે કે આગળ વધે નહીં, માનતા નથી. માનતા એટલે દાઢી બાંધી રાખે પડી કે દાઢી નો વધારે દાઢી નહીં, ખાલી વાળ જ માનતા. ઘણા ભાઈ નહીં કરે પગમાં સંપલ નથી પહેરતી. સંપલ ના પહેરતી, સડા ના પહેરતી. સડાની બાધા લે સાંગી. થોડા એમ ફેર નો તો બાધા લઈ લેવાય. મારે હોનાની બાધા લઈ લેવી છે હોનું જ હમણાં લેવું નથી આ વરામાં બસ એમ એ વસ્તુ આપણી થાય નહીં. એ જે વસ્તુ થાય ને એની વસ્તુ માનતા લઈ લેવાની આપણે કે નડી નહીં આપણે. કોઈ નડી નહીં, આપણે કોઈ કહે નહીં, તમારા પાસે નથી એમ. તું ફોરવ્હીલર માનતા લઈ લે, તારે ફોરવ્હીલર ફેર નથી. નહીં. ફોરવ્હીલર માનતા લઈ લે. વિડિયા નહીં હવે ઘરે જવાનું તો જો હરીના પપ્પાની જાય છે અહીંથી અને આવડે આપણે હિંમતભાઈને ફોન કરવો ને હે દોસ્તારો મળતા જાય, આ તો editing બાકી છે, કેટલા બધી કરી લાવે. તો અમે અહીંયા આવી ગયા છે વિક્રમનગરના ગેટની બહાર અને મળવા આનું ઘરે હા. આ ક્રિએટરને મળવા આવ્યા છીએ. ડભોલી બીચ જતા આજે ડબોલીની ડબ્બારી મને ઈ નથી ખબર પડતી તમાર ખાસ દોસ્તારને તો રજા જ આજે ક્રિશા મને મેણા મારી કે તમે તમારા દોસ્તારને પૂછી વળી ઈ ઊભા થઈને ઘરેથી વઈ જાય 10 વાગે તો તમે બે જણા વયા જાવ છો તો આજ કેમ ફોન ન કર્યો ઈ મને મેણા મારે છે મને કાલે એમ કીધું કે મારે ક્રિશા હારે શૂટ કરવા જવાનું છે એટલે તને પૂછો ફોન તો કોણ હશે? ઓલે પૂછ્યું તો મેં. આને ફોન કર્યો તો કે મારે નથી આવવાનું મને ખબર પડી ગઈ કે આ નથી આવવાનું લાવી નથી આવવાનું તેની કોઈ વેલ્યુ નહીં હે. દેખા? શું તો પડે ને ઈ મને ક્યારની મેણા મારે કે તમારા ખાસ દોસ્તાર અને એ એવું નથી બે જા હોય ને હારો હારો હોય કે નહીં નહીં અમે સંડાસમાં હારે નથી જતા અખવા ઘરેથી નીકળો તો યારે હોય નાથી મારા ઘરેથી નીકળો તો યારે હોય રજા હોય તો એટલામાં રખડતા હોય હા એમ એટલા બટલામાં હોય ઈ જ તે ને કાંઈ વાંધો નહીં એમ જ ભાઈ હવે અમારા દોસ્તાર રહેવાના કોઈ તો તમે ઓલા કે ને તમે તમારા દોસ્તારનું ઠાકો ખરી એ પાકું. લે અમે ઢાંકીએ નહીં, અમે તો ખુલ્લું પાડી દે ભાઈ, એવો છે એવો છે. પાડી દે. આ ભાઈ નથી લઈ જતા નથી કીધું નથી તું કીધું કેમ સીટી રહ્યો છો? આને અમે કીધું સીટી રહ્યો છે. એકવાર અમે ખુલ્લું આ પાડી છે ને ગમે ને મેં કાલે હિંમતભાઈને કીધું હતું કે કાલે મારું રવિવાર છે નક્કી ને કંઈક શૂટ કરવા જવાનું થાય એટલે મને એને ડિસ્ટર્બ નતો કર્યો હવે ડિસ્ટર્બ વાળું જાવ ને હવે તાણતા ખોટા પુલકણે સડાઈમાં ક્યાંક ટળી જાય તું આમાં ને આમાં એ કોઈ બાપુ આડું નહીં આવે. પછી એમ કેજો ક્રિશા હરી કઈ તો હું આડો નહીં આવું. હું તો કહી દઈ, ઈ તો બીજી હતો મને ખબર જ નહીં. હું નહીં ગયો. ભાઈ એવું નહીં મારે કાર્યકર તને પોલીસ વાળા મારતા નથી, મારે એમ કેવું, ઈ તો મને તો બીજી હતો એટલે હું ન ગયો. એટલે હું ક્યાં બીજી મને ખબર છે બીજી છે, એટલે હું ન ગયો. હું ઉપાડી નહીં હવે.